મહાસંમેલનમાં સમગ્ર ગુજરાતભરના કોળી સમાજના આગેવાનો, પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં સમાજના હાજરી આપવાના હતા, જેમાં સમાજના વિવિધ મુદ્દાઓ પર એકજૂથતા સાથે ચર્ચા કરવાની હતી. સંમેલનમાં કોળી ઠાકોર સમાજ પર થયેલા ખોટા પોલીસ કેસ પાછા ખેંચવા, કોળી ઠાકોર સમાજ નિગમમાં 2000 કરોડનું બજેટ ફાળવવા, લોન પ્રક્રિયામાં બોજા પદ્ધતિ નાબૂદ કરવા તેમજ સમાજમાં વ્યાપક અંધશ્રદ્ધા અને અપ્રચલિત રિવાજો દૂર કરવા જેવી મહત્વપૂર્ણ માંગણીઓ ઉઠાવવાની હતી. અને આ મહાસંમેલનને લઈને સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ત્યારે આજે જસદણના ખાંડા હળમતિયામાં સમસ્ત ઠાકોર કોળી સમાજનું મહાસંમેલન રદ થયું છે, જેને લઈ આગેવાનોની પ્રતિક્રિયા સામે આવી છે. રાખવા માટેનું એક જ કારણ કે કાલે સોમવારે ગાંધીનગર મુકામે તમારા આગેવાનોને મોકલો. ગૃહમંત્રી તેમજ મુખ્યમંત્રી શ્રીને કુંવરજીભાઈ બાવળિયા દ્વારા રજૂઆત કરીને તમારા મુદ્દા સોલ્વ થઈ જશે. આ બાબતે આ સંમેલન જોઈ મોકૂફ રાખવામાં આવ્યું છે. એટલે તમામ લોકોને જાણ કરવાની કે કાલે ગાંધીનગર મુકામે સવારે 11 કલાકે ગુજરાતભરમાં વસવાટ કરતા કોળી અને ઠાકોર સમાજના સંગઠનોના આગેવાનો ગાંધીનગર મુકામે 11 વાગે પહોંચી જાય. કાલે મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને કુંવરજીભાઈ બાવળિયા દ્વારા આપણા પ્રશ્નોનું સોલ્વ થવાનું છે, જેથી કરીને તમામ આગેવાનોએ ત્યાં હાજર રહેવો વિનંતી. અમોને માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગઢડિયા જાણ બોલાવી અને અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની પાસે જઈ અને આ તમારું જે કાંઈ કામ છે તે હું પૂર્ણ કરાવીશ એવું અમને કહેવામાં આવ્યું. અને ત્યાર પછી અમે સંમેલન થોડુંક મોકૂફ રાખ્યું છે અને આ સંમેલન જો અમારું કામ ન થાય તો સંમેલન થશે, નહીંતર અમે આ મહાસંમેલન માત્ર એક મેળાવડો નથી, પરંતુ સમાજના ઉત્થાન માટેના ચોક્કસ મુદ્દાઓ પર સરકારનું ધ્યાન દોરવાનો એક પ્રયાસ છે. આ મહાસંમેલનમાં સમગ્ર ગુજરાતમાંથી કોળી ઠાકોર સમાજના વિવિધ સંગઠનો, ધારાસભ્યો, પૂર્વ મંત્રીઓ અને સામાજિક આગેવાનો એક મંચ પર એકત્રિત થવાના હતા. સમાજની એકતા દર્શાવવા માટે અને ભવિષ્યની રણનીતિ નક્કી કરવા માટે આ સંમેલન અત્યંત મહત્વનું માનવામાં આવી રહ્યું છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી.